તો વિહાનમાંથી ઘણા ઓપ્શન આવેલા મારા સિવિલ રિલેટેડ, તો એ જ મેં પછી સ્ટડી આગળ કન્ટિન્યુ કરેલું. ઓકે, સો સ્ટડી તમારી માસ્ટર્સ હતું, પોસ્ટ ગ્રેજ્યુએટ હતું? મારું સ્ટડી પોસ્ટ ગ્રેજ્યુએશન હતું 1 વર્ષનું, અને ધેન આફ્ટર મેં સ્ટડી પરમિટ એક્સટેન્શન બી કરેલું સેમ ફિલ્ડમાં. ત્યારે તમારી જોબ છે ત્યાં? હા, મારું સ્ટડી પતી ગયું 1 વર્ષ પહેલાં, અને સ્ટડી પછી જ મેં પાછી મારા ફિલ્ડ રિલેટેડ જ તે જોબ મેં શોધવાની ટ્રાય કરી, અને મને જસ્ટ આફ્ટર 1-2 વીકમાં જ તે મને મળી ગઈ હતી જોબ. સો સ્ટુડન્ટને અત્યારે એવું છે કે એમને એમના ફિલ્ડ રિગાર્ડિંગ જોબ નથી મળવાની, કે લાઈક સ્ટોર્સમાં જ કરવી પડશે, તો એવું કંઈ નથી, ફિલ્ડ રિલેટેડ બી જોબ છે ત્યાં, મળી રહે છે? હા, 100%. કારણ કે વાઇલ સ્ટડિંગ છોકરાઓ બોલે છે કે મારે સ્ટોરમાં કામ કરવું પડે ને, એ બધી વાત તો સાચી, પણ એ વાઇલ સ્ટડિંગ જો તમે તમારા ફિલ્ડમાં જ રહેવા માંગો છો ને તમે એમાં જ તે જોબ શોધવાની ટ્રાય કરશો, 100% મળી જશે. અને કોઈ એવું કે જે તમે સ્ટુડન્ટ્સને તમારી સાઈડથી કહેવા માંગો? હું તો એટલું જ કહેવા માંગુ છું કે ઇન્ડિયામાં જે બી ન્યૂઝ આવે, જે બી લોકો બોલે, એના પર ટ્રસ્ટ ના કરો. આપણે ખાલી આપણો એક ફેથ બનાવી રાખીએ. બાકી 100% વિહાન ઓવરસીઝમાંથી જે એડવાઇસ મળે છે ને, મારા એક્સપિરિયન્સ પ્રમાણે બહુ સારી એવી મળે છે. હું તો ખાલી વિહાન ઓવરસીઝમાં ટ્રસ્ટ કરું છું. વિહાન ઓવરસીઝ વેલ એક્સપિરિયન્સ લોકોને જાહેર કરે છે, સ્ટાફ સારો એવો છે, તો પછી હું તો કહું છું કે સારું એવું ચાલે છે. ઓકે, થેન્ક યુ.